75 વર્ષ થઈ ગયા દેશ આઝાદ થયો, છતાં પણ આ દેશમાં છૂઆછૂત અને જાતિવાદ હજી ભયડો લઈ રહ્યો છે। જ્યાં દલિત સમાજને એક તરફી અલગથી જમણવારની વ્યવસ્થા, અલગથી પાણી પીવાની વ્યવસ્થા અને અલગ જમણવાર જાતિગત ભેદભાવનો કિસ્સો સામે આવ્યો છે। ભૂતળી ગામમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવાની પણ વાત છે। થાળી વાટકા સાથે લાવવા પાણીની અલગથી વ્યવસ્થા કરાઈ હતી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત વિસાવદરની કરીએ તો વિસાવદરના ભૂતળી ગામે ભેદભાવની વાત સામે આવી રહી છે। જાતિગત ભેદભાવનો કિસ્સો સામે આવ્યો છે। ભૂતળી ગામમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવાની પણ વાત છે। રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભેદભાવ થયાની ફરિયાદ નોંધાઈ છે। અનુસૂચિત જાતિના લોકોને જમણવારમાં ભેદભાવ કરાયો હોવાની વાત છે। થાળી વાટકા સાથે લાવવા અને પાણીની અલગથી વ્યવસ્થા કરાઈ હતી। અનુસૂચિત જાતિના લોકોના આયોજકો પર ગંભીર આક્ષેપો જે છે તે જોવા મળી રહ્યા છે। જ્યાં રામજી મંદિરનું એ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો, આ કાર્યક્રમની અંદર અનુસૂચિત જાતિના જે લોકો આવ્યા હતા તેમના માટે થાળી વાટકા સાથે લાવવા અને પાણીની એક અલગ વ્યવસ્થા જે છે તે ઊભી કરાતા હાલ તો વિવાદ જે છે તે જોવા મળી રહ્યો છે। અને સાથે જ અનુસૂચિત જાતિના લોકો જે છે તેમણે આયોજકો પર ગંભીર આક્ષેપો કર્યા છે। એટલે કે ભૂતળી ગામમાં હાલ તો એટ્રોસિટીની ફરિયાદ જે છે તે નોંધાય છે ને તેને લઈને હાલ તો કાર્યવાહી તેજ થતી પણ જોવા મળી રહી છે। વિસાવદર તાલુકાના ભૂતળી ગામે જે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવમાં જે અનુસૂચિત જાતિને અલગ બેસવાની વ્યવસ્થા અને જમણવાર અને પાણીની અલગ વ્યવસ્થા લોકોએ જે કરી હતી, જે આયોજકોએ તેના અનુસંધાને આ લોકોએ એક જાતિવાદી હલકી માનસિકતા રાખી અને 75 વર્ષ થઈ ગયા દેશ આઝાદ થયો, છતાં પણ આ દેશમાં છૂઆછૂત અને જાતિવાદ હજી ભયડો લઈ રહ્યો છે। અને કાયમી આવી ઘટનાઓ ગુજરાતમાં ઘટે છે। ક્યારેક દલિત સમાજના આગેવાનોને મર્ડર કરી નાખવામાં આવે છે, જાતિવાદી વસ્તવ્ય રાખી। અને આજે અમે આ પોલીસ સ્ટેશને અમે આવી અને સાહેબને રજૂઆત કરવામાં આવી અને અમારી આ જે રજૂઆત હતી એના અનુસંધાને FIR કરી નાખેલ છે। અને આ લોકોની ધરપકડ તાત્કાલિક કરવામાં આવે એ મારી માંગણી છે। જો તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો અમે SP કચેરીએ આવેદન આપશું અને અમારે આગેવાનો, તમામ ગુજરાતના આગેવાનો વિસાવદર સ્થળે આવી અને બહોળી સંખ્યામાં રજૂઆત કરશે। આજ રોજ વિસાવદર તાલુકાના ભૂતળી ગામે જે ઘટના ઘટી કે જ્યાં રામજી મંદિરના પાટોત્સવ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જ્યાં દલિત સમાજને એક તરફી અલગથી જમણવારની વ્યવસ્થા, અલગથી પાણી પીવાની વ્યવસ્થા અને અલગ જમણવાર અને રામજી મંદિરની અંદર ન જવા બાબતેના જે પ્રશ્નો હતા એ બાબતે અમે લોકો આગેવાનો અને ભૂતળી ગામના સ્થાનિક લોકો સાથે મળી અને જે આગેવાનો હતા કે જેઓએ આ મહોત્સવને આગળ વધારવા માટે અને દલિત સમાજને નોખું જમણવાર માટે જે લોકોએ પ્રોત્સાહિત કર્યા હતા એ લોકો ઉપર FIR કરી અને હાલ અમે વિસાવદર પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવેલો છે। હવે આ મુજબ અટકાયતી પગલાં લેવા માટે રવિરાજસિંહ DYSP SC સેલના જૂનાગઢના એઓને અમે રજૂઆત કરી કે તાત્કાલિક પગલાં લેવામાં આવે। એમણે એવું અમને બાંહેધરી આપવામાં આવી છે કે અમે ટૂંક સમયમાં તેઓને અટકાયતી પગલાં લેશું। તે બદલ રવિરાજસિંહ પરમાર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર। અમારે આ પોલીસ સ્ટેશનનો પ્રશ્ન હતો એના માટે અમે આવ્યા હતા, એટલે આ બધાને તાત્કાલિક ધરપકડ કરે એવું કરું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।